હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એફ એન્ડ ઓફ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે મજબૂત ઓપનિંગ બાદ ઉપર નીચે એક કારોબાર જોવા મળી રહ્યો છે, પરંતુ આ કારોબારની પાછળ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ઘણું બધું છે કે જે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આવો સૌથી પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. ગઈકાલના ભારે ઘટાડા બાદ ભારતીય માર્કેટમાં આજે મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી. નિફ્ટીમાં બંને તરફી મૂવમેન્ટ બાદ 170 અંકની મજબૂતી સાથે 24,200ની નજીક કારોબાર, તો સેન્સેક્સમાં પણ 500 પોઈન્ટના વધારા સાથે 78,000ને પાર કારોબાર. બેંક નિફ્ટીમાં સૌથી વધુ મજબૂતી. બેંક નિફ્ટી 800 અંકની શાનદાર તેજી સાથે 56,800ને પાર કારોબાર. બેંક નિફ્ટીમાં 14માંથી 13 સ્ટોક મજબૂતી, માત્ર એક સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. ફેડરલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંકમાં સૌથી વધુ મજબૂતી. માર્કેટમાં મજબૂતી, પરંતુ આઈટી શેરોમાં વેચવાલી યથાવત. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને ટીસીએસ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. કોફોર્સ, એલ્ટ્રામ એન્ટ્રીમાં પણ વેચવાલી સાથે કારોબાર. ફાર્મા શેરોમાં જોવા મળી મજબૂતી. ફાર્મા ઇન્ડેક્સ 1%થી વધુની મજબૂતી સાથે કારોબાર. ડોક્ટર રેડ્ડી નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય ફાર્મા સ્ટોક્સ ગ્લેનમાર્ક ફાર્મા, એલ્કેમ લેબ, વોકર ફાર્મા અને લોરસ લેબમાં પણ 2%થી વધુની મજબૂતી. મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં પણ મજબૂતી સાથે કારોબાર. મિડ કેપ 100માં 1.25%, તો સ્મોલ કેપ 100માં 0.5%ની શાનદાર તેજી. મિડ કેપ 100માં કોફર્સ, ઓઇલ ઇન્ડિયા અને ટાટા કોમ્યુનિકેશન ટોપ લૂઝર્સમાં, તો પાવર ઇન્ડિયા, દિક્સનમાં જોવા મળી સૌથી વધુ મજબૂતી. આવો દર્શક મિત્રો, સૌથી પહેલા નજર કરી લઈએ કે આજે સારી એવી મજબૂતી છે, તો મજબૂતી વચ્ચે ચાર્ટ સેટઅપ શું કહી રહ્યું છે. આવો સૌથી પહેલા નિફ્ટીનો ડેઇલી ચાર્ટ સમજીએ. નિફ્ટીના ડેઇલી ચાર્ટમાં જો તમને યાદ હોય, આપણે ઓપનિંગ કેપિટલમાં ખાસ કરીને વાત કરી હતી. મેં તમને કીધું હતું 300 પોઈન્ટની રેન્જ મેં તમને આપી હતી. મેં તમને કીધું હતું ઉપરની તરફ 24,300નું લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક વખત આપણે કેન્ડલસ્ટિક ચાર્ટ પણ લઈને આવો સ્ક્રીન ઉપર. તેમાં તમે જોશો તો 24,300ની આપણે વાત કરી હતી કે જે મેક્સિમમ ટાઈમ્સ પહેલાં સપોર્ટ તરીકે કામ કરતું. આપણે વાત કરી હતી કે હવે જ્યારે એની નીચે છે તો એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. અને આજનો તમે હાઈ જોશો તો એક્ઝેક્ટલી 24,303. આપણે કીધું હતું કે 24,300 ઉપર ટકવું જરૂરી છે અડધો કલાક. જો ના ટકે તો પછી નીચે આવી શકે છે. અને એક્ઝેક્ટલી તમે જુઓ તે રીતે તમને નીચે પણ આવ્યું અને 24,300થી પછી ડાયરેક્ટ તમે નીચે આવી ગયા. નીચે તમે લો કેટલા બનાવ્યા? 24,080 આજુબાજુ. 2 વખત ડબલ બોટમ બનાવે છે. એટલે હવે આજના દિવસ માટે 24,080 બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે. 24,080 લેવલ નથી તૂટતું તો વેલ એન્ડ ગુડ, પરંતુ જો તૂટે છે તો પછી પ્રોબ્લેમ. નીચેની તરફ એક વખત 24,000ને પણ ટચ થતું માર્કેટ જોવા મળી શકે. ઉપરની તરફ નવી તેજી, નવો કોન્ફિડન્સ. 24,300નું લેવલ જો ક્રોસ થાય છે તો પછી આપણને જોવા મળી શકે. અધરવાઇઝ વાર રેન્જ બંધાઈ ગઈ. ઉપરની તરફ 24,300, નીચેની તરફ 24,080. આ 220 પોઈન્ટની રેન્જ છે કે જેની છે હાલ આપણને માર્કેટ અપ એન્ડ ડાઉન જોવા મળી રહ્યું છે. પરંતુ વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ તો તમે જો આજે બેંક નિફ્ટી છે, કારણ કે પીટાઈ પણ એવી છે. તમે જો તો આજે આપણને બેંક નિફ્ટીમાં ખાસ કરીને જોઈએ તો સારી એવી મજબૂતી જોવા મળી. અને અત્યારે આપણે જોઈશું તો 800 અંકની બહુ સરસ તેજી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી છે. હવે અહીંયા સમજવાનું વસ્તુ એ છે, અત્યારે આપણે કારોબાર કરી રહ્યા છે 56,800 ઉપર, રાઈટ. 56,800 ઉપર અત્યારે હાલ આપણે કારોબાર કરી રહ્યા છે. 56,800નું લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો 56,800નું લેવલ અત્યારે તમે જે કારોબાર કરી રહ્યા છો, હું એટલા માટે ઇમ્પોર્ટન્ટ કર્યું છે કારણ કે એનાથી થોડા જો 100 પોઈન્ટ તમે નીચે આવશો ને તો તમારો આવી જાય છે 50 વેમાં. એટલે અત્યારે તો તમે પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છો કે એની ઉપર તમે રહી રહ્યા છો. સો જ્યાં સુધી હવે આપણે 50 વેમાં આપણે અહીંયાથી સસ્ટેન થઈએ છીએ, એટલે કે 56,700નું લેવલ, ત્યાં સુધી વાંધો નથી. પરંતુ જો ફરી તમે 56,700 નીચે ગયા તો પછી એક અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ એટલે કે કોલ લાઇટસ ફરીથી હેવી થઈ શકે છે. આજે પહેલ કરવાની જોવા મળી આપણને. ઓલમોસ્ટ તમે જોશો તો આજે 57,000 ટચ કરવાનો પ્રયત્નો કર્યા ખરી. 56,941 હાઈ બનાવ્યો, પરંતુ ત્યાંથી નીચે આવી ગયા. 57,000 ઓલરેડી કોલ લાઇટસ એવી છે. 56,700 હવે 50 વેમાં છે. તો આ લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે, 56,700નું લેવલ. હવે એ લેવલ ટકે છે કે નહીં એ બેંક નિફ્ટી ઉપર મહત્વનું રહેશે, કારણ કે આજે સપોર્ટમાં મેઇન એ જ છે. આઈટી તો ઓલરેડી તમે જો કરેક્શન મોડમાં છે. સો આ બધું છે કે જે ઘણું બધું આપણે ચર્ચા કરી ઇન્ડેક્સ સ્પેસિફિક, પરંતુ આવો અને થોડું વધુ વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી સાથે કેપી ઇક્વિટીઝથી કવન પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. કવન સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ સતત એક નેગેટિવ ટ્રેન્ડ બાદ ગઈકાલે પણ સારી એવી રિકવરી ન્યૂનતમ સ્તરથી આવી. નો ડાઉટ ઘટાડા સાથે બંધ્યા, પરંતુ રિકવરી સારી હતી કમ્પેર ટુ અધર ગ્લોબલ માર્કેટ. અને આજે પણ જોઈએ તો મજબૂતી સાથે ઓપનિંગ થઈ છે. આજે છે નિફ્ટીની એક્સપાયરી છે, વીકલી એક્સપાયરી.
સો પ્રશ્ન એ થાય છે કે હવે પહેલાં તો નિફ્ટીની વાત કરીએ અને બેંક નિફ્ટીની પછી વાત કરીએ કે બંનેમાં ઇમ્પોર્ટન્ટ લેવલ આજે કયા ફોકસ કરીશું, કયા લેવલ ઉપર તેજી તમે જોઈ રહ્યા છો અને કયા લેવલની નીચે એક મંદી આપણે અહીંયાથી તમે જોઈ રહ્યા છો સર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિક, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે માર્કેટના લેવલની વાત કરીએ, જેમ તમે મેન્શન કર્યું એમ નિફ્ટીમાં ઉપર 24,300 એક મેજર લેવલ છે ઇમ્પોર્ટન્ટ આજના માટે. અને ચાર્ટ ઉપર જોઈએ તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં મોટા ગેપ આપણને દેખાય છે. ગઈકાલે જે રીતે આપણે ગેપ ડાઉન જોયું હતું, પરંતુ ઓઆઈ ડેટા જોઈએ તો ત્યાં આગળ થોડુંક નિફ્ટીમાં થોડી ક્લેરિટી મળે છે કે 24,200 લઈને 24,300માં કોલ રાઇટિંગ સારું એવું જોવા મળી રહ્યું છે આજની એક્સપાયરી માટે. અને નીચેમાં 24,000 પુટ રાઇટિંગ છે. તો ચાન્સીસ એ છે કે એક્સપાયરી 24,200 થી 300ની વચ્ચે થઈ શકે છે. અને નીચેમાં સપોર્ટ છે 24,000નો. તો આ રેન્જને જ આજના દિવસમાં પ્લે કરવાની રહેશે. અત્યારે આપણે અપર રેન્જ પર જે રેઝિસ્ટન્સ, ત્યાં કોલ રાઇટિંગ વધારે છે, અહીંયા ફ્રેશ લોંગ એડ કરવાની સલાહ નહીં રહે. પરંતુ જો કોઈ ડીપ આવે છે 100 પોઈન્ટની, તો ત્યાં આગળ લોંગ એડ કરી શકાય છે. અને કોન્ટ્રા ટ્રેડ લેવો હોય તો 24,300 આસપાસ શોર્ટ પણ કરી શકાય છે. બેંક નિફ્ટી કરીએ તો ત્યાં આગળ થોડું ઓપ્શન ડેટામાં પણ આપણને એટલી ક્લેરિટી નથી મળતી, કેમ કે ત્યાં આગળ કોઈ એટલી વોલ્યુમ એક્શન એટલું નથી. અને ચાર્ટ ઉપર જોઈએ તો મોટો એક ગેપ ગઈકાલે એક છોડેલો છે. તો ચાન્સીસ એ આપણે કન્સિડર કરી શકીએ કે ગેપ ફિલ થવા માટેનું એક આપણે જોઈ શકીએ પોઝિશનલ વ્યૂથી. કેમ કે ગઈકાલે ત્યાં આગળ એક ડેલી ચાર્ટ ઉપર એક હેમર કેન્ડલ બની હતી, ને આજે ત્યાં આગળ આપણને ગેપ અપ ઓપનિંગ સાથે જોવા મળ્યું હતું, ને ત્યારબાદ બાઇંગ પણ આપણને જોવા મળી રહ્યું છે. તો બેંક નિફ્ટીમાં પોઝિશનલ વ્યૂથી જોઈએ તો 57,500 અને પછી 57,700 આ રેન્જમાં બેંક નિફ્ટી ઉપરમાં જઈ શકે છે. તો અહીંયાથી 900,000 પોઈન્ટનું હું આપણે અપસાઇડમાં પોઝિશનલ વ્યૂથી બેંક નિફ્ટીમાં જોઈ શકીએ. ઓકે, તો આ રીતે આપણે જેમ સરે કીધું પ્રમાણે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેના લેવલ આપણે વાત કરી, જેની પર આપણે ફોકસ જરૂરથી કરીશું. પરંતુ સર, તમારી આજના દિવસે F&O ફંડામાં આવે કઈ ખાસ સ્ટ્રેટેજી તમે લઈને આવી રહ્યા છો આપણા દર્શકો માટે, એની ઉપર સર આપણે વાત કરીએ. યોમિક, તો જેમ તમે મેન્શન કર્યું, આજે ફાર્મા સ્ટોકમાં એક આપણને સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. અને છેલ્લા ઘણા ટ્રેડિંગ સેશનથી ફાર્મા સ્ટોક રિલેટિવલી સ્ટ્રેન્થ દેખાડી રહ્યા છે અગેન્સ્ટ ધ માર્કેટ કરેક્શન. તો અહીંયા આગળ મારો પિક જે છે એ ગ્લેનમાર્ક ફાર્મા રહેશે. ગ્લેનમાર્ક ફાર્માના ફ્યુચર કરન્ટલી અરાઉન્ડ 2185 આસપાસ ચાલી રહ્યા છે. તો અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 2140નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 2260ના ટાર્ગેટ માટે ગ્લેનમાર્ક પોઝિશનલ વ્યૂ સાથે બાય કરી શકાય છે ગ્લેનમાર્ક ફાર્મા. તો ગ્લેનમાર્ક ફાર્મામાં ખાસ કરીને અહીંથી ફ્યુચર એન્ડ ઓપ્શનમાં અહીંથી ખાસ સ્ટ્રેટેજી કવન સર તરફથી છે કે જેની ઉપર આપણા સૌનું ધ્યાન જરૂરથી અહીંયા રાખીશું. તો પોઝિશન અહીંયા ખાસ કરીને પોઝિટિવ તરફ જોવા મળી રહી છે. આવો હવે આજના દિવસો વાત કરી લઈએ. વન ઓફ ધ બેસ્ટ આજના દિવસે જે F&Oમાં જે એક્શન આજે આપણને જોવા મળી રહી છે. સૌથી પહેલાં સ્ક્રીન ઉપર લોંગ બિલ્ડઅપ ડેટા લઈને આવું. આજના દિવસે તમે જો જ્યારે સરસ માર્કેટમાં મજબૂતી જોવા મળી રહી છે, તો લોંગ બિલ્ડઅપ ડેટામાં આજે ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે જોઈશું તો આપણને જોવા મળશે ઇવન અદાણી ગ્રીન તમે જુઓ બહુ સરસ મજબૂતીમાં છે, પીજી ઇલેક્ટ્રો પ્લાસ છે, કેમ્સ છે, અહીંયા પણ તમે જો બહુ સરસ મજબૂતી જોવા મળી છે. ઇવન એબીબી ઇન્ડિયા તમે જો સ્ક્રીન ઉપર લઈને આવીશું એક વખત આપણે લોંગ બિલ્ડઅપ ડેટા, એબીબી ઇન્ડિયા તમે જો અહીંયા પણ બહુ સરસ મજબૂતી આપણને જોવા મળી છે. એટલે આ બધા તમે જોશો 4 થી 5 સ્ટોક છે કે જેમાં બહુ સરસ મજબૂતી આપણને જોવા મળી રહી છે. જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, શ્રીરામ ફાઇનાન્સ છે, એબીબી છે, કેમ્સ, અંબર અને સાથે એપીએલ અપોલો, આ બધા સ્ટોક છે કે જે બહુ સરસ મજબૂતી સાથે આપણને આગળ વધતા જોવા મળી રહ્યા છે. શ્રીરામ ફાઇનાન્સ જરૂરથી આપણે એક વખત ચર્ચા કરવી જોઈએ કવન સર, કારણ કે આપણે જોઈએ તો હમણાં જ્યારે થોડુંક લાસ્ટ વીક ખાસ કરીને કે એનબીએફસી સ્ટોકમાં જ્યારે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું ત્યારે આ પણ સ્ટોક હતો કે જેમાં થોડું ઘણું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. હવે ફરીથી યુટર્ન જોવા મળ્યું છે અને લોંગ બિલ્ડઅપ ડેટા આજના દિવસ આપણે ક્રિએટ થતું જોવા મળ્યું છે. તો શું અહીંયા એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમે જોઈ રહ્યા છો, નવી ફ્રેશ લોંગ કરવું હોય તો કરી શકાય શ્રીરામ ફાઇનાન્સમાં સર? યોમિક, ડેફિનેટલી અહીંયા આગળ લોંગ બિલ્ડઅપ કરી શકાય છે. આપણને એક કરેક્શન જે હતું એ પણ ઓલરેડી અહીંયા આગળ ફિનિશ થઈ ગયું લાગી રહ્યું છે આજે. અને છેલ્લા 2 દિવસથી વોલ્યુમ પણ સારા એવા સોલિડ જોવા મળી રહ્યા છે. અને ઓવરઓલ ટ્રેન્ડ ઇન્ટેક્ટ છે. પ્લસ થોડોક શોર્ટ ટર્મમાં ઓવરબોટ થઈ ચૂક્યો હતો, ત્યાં આગળ આપણને કરેક્શન પણ જોવા મળી ચૂક્યું છે. તો અહીંયા આગળ હવે થોડુંક રિલેટિવલી અહીંયા આગળ લોંગ પોઝિશન માટે રિસ્ક રિવોર્ડ ઘણા સારા છે. ઉપરમાં જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ લગાડ્યો છે 1110 આસપાસ, તો ત્યાં સુધી એક શોર્ટ ટર્મ વ્યૂ અહીંયા આગળ બની શકે છે. જે રીતના વોલ્યુમ સાથે આપણને બાઇંગ જોવા મળ્યું છે છેલ્લા 2 દિવસમાં.
તો અહીંયાથી પણ ઓલમોસ્ટ 5-6%ની અપસાઇડ શોર્ટ ટર્મમાં આપણે અહીંયા એક્સપેક્ટ કરી શકીએ. તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળ્યું છે શ્રીરામ ફાઇનાન્સ, કે જેની ઉપર આપણા સૌકોનું ધ્યાન જરૂરથી અહીંયા હોવું જોઈએ. નેક્સ્ટ આવો વાત કરીએ શોર્ટ બિલ્ડઅપ ડેટા, એટલે કે આજે કયા સ્ટોક છે કે જે આજે માર્કેટમાં તેજી છતાં પણ ત્યાં નેગેટિવિટી જોવા મળી છે. મીન્સ કે ઓપન ઇન્ટરેસ્ટ આપણને એક નેગેટિવ એટલે કે શોર્ટ તરફ આપણને બનતો જોવા મળે છે. તેમાં તમે જોશો KA ઇન્ડસ્ટ્રીઝ, પોલીકેપ, BEL, BPCL, ઓઇલ ઇન્ડિયા. તો અહીંયા એક વસ્તુ હાઇલાઇટ થઈ રહી છે અને ઇન્ડસ્ટ્રી છે વાયર એન્ડ કેબલ ઇન્ડસ્ટ્રીઝ. આ સ્ટોક્સ બધા છે કે જે બહુ સરસ તેજી સાથે આપણને જોવા મળી રહ્યા છે. ઇવન જ્યારે આપણે જોઈએ તો માર્ચ મહિનાની શરૂઆતનો જ આપણે જો પહેલું અઠવાડિયું લઈએ તો આ બધા સ્ટોક્સ છે કે નવા રેકોર્ડ હાઈ આપણને બનાવતો જોવા મળે છે અને આજે એવો પ્રોફિટ બુકિંગમાં જોવા મળી રહ્યું છે. તો કઈ રીતે જોઈશું અહીંયા જે બધા સ્ટોક છે, પોલીકેપ છે કે ઇન્ડસ્ટ્રીઝ, આ બંને સ્ટોકની વાત કરી લઈએ કવન સર. આ બંને સ્ટોકમાં તમને લાગી રહ્યું છે કે ઘટાડે કોઈ જગ્યાએ ઓપોર્ચ્યુનિટી આપણે બાઇંગ નહીં કરવી જોઈએ કે પછી હાલ થોડા ટાઈમ સુધી આપણે નેગેટિવ વ્યૂ રાખીશું સર? યોમિક, ડેફિનેટલી જેમ તમે મેન્શન કર્યું કે કેબલ સ્ટોક્સમાં આપણને ઓવરઓલ સ્ટ્રેન્થ જોવા મળી રહી છે અને અત્યારે જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે રનિંગ કરેક્શન જ કન્સિડર કરવું જોઈએ. અહીંયા ગાડી બાય ડીપની સ્ટ્રેટેજી જ રાખવી જોઈએ પોલીકેબ અને KEI ઇન્ડસ્ટ્રી બંનેમાં. અને આજનું ઓવરઓલ આપણે પિક્ચર જોઈએ તો માર્કેટનું જ્યાં આગળ બહુ સ્ટ્રેન્થ હતી ત્યાં આગળ થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે અને જ્યાં આગળ આપણને વન વે કરેક્શન જોવા મળ્યું હતું ત્યાં આગળ શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. તો અહીંયા આગળ થોડુંક એ ધ્યાન રાખવું જોઈએ કે જે ઓવરઓલ જે આજે માર્કેટમાં આપણે તેજી જોઈ રહ્યા છીએ એક શોર્ટ કવરિંગ મૂવ જ અહીંયા આગળ છે. કેમ કે જે સ્ટોક આજે તેજીમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે ત્યાં આગળ એક શોર્ટ કવરિંગ મૂવ જોવા મળી રહ્યો છે અને કોન્ટ્રેરલી જ્યાં આગળ સ્ટ્રેન્થ હતી ત્યાં આગળ થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તો બંનેમાં બાય ડીપની સ્ટ્રેટેજી જે રહેશે પોલીકેપમાં લેવલ નીચેમાં 7900 પોલીકેપમાં રહેશે. જો ત્યાં સુધી કરેક્શન આવે છે તો ત્યાં આગળ બાય કરવાની સલાહ રહેશે. અને KEI ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ત્યાં આગળ જે સપોર્ટ જે છે એ મારા ખ્યાલથી અહીંયા નીચેમાં 4500 આસપાસ છે. તો અહીંયા આગળ 200 પોઈન્ટનું જે કરેક્શન આવી શકે છે તો ત્યારે બાદ બાય કરવાની સલાહ રહેશે. ઓકે, આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળ્યો છે. ખાસ કરીને આપણે ફોકસ જરૂરથી કરીશું. આવો દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામ લઈશું અને વિરામ બાદ અન્ય પણ જે આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી રહી છે ફ્યુચર ઓપ્શનમાં એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા કે સ્ટોક સ્પેસિફિક આજે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં બહુ સરસ મોમેન્ટમ જોવા મળી રહી છે. તેમાં જ આવો આગળ વાત કરીએ તો આપણને ખ્યાલ છે છેલ્લા કેટલાય ટાઈમથી આપણને બેંક નિફ્ટીમાં જે પ્રેશર તો ખાસું જોવા મળ્યું. તમે જો ચાહે સરકારી બેંક હોય કે પ્રાઇવેટ બેંક હોય બંનેમાં આપણને એક ભારે દબાણ જોવા મળ્યું. પરંતુ આજે બહુ સરસ મોમેન્ટમ આપણને ત્યાં જોવા મળી રહ્યું છે. તો જરૂરથી આપણે એક વખત એ સ્ટોક્સ બધા ચર્ચા કરવા જોઈએ અને એમાંથી એક સ્ટોક આવી રહ્યું છે ICICI બેંક. વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ તમે જોશો તો આજે આપણને જોવા મળ્યું. ઇવન લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ જોઈએ તો સરસ રિકવરી જોવા મળી હતી અને સારું હેમર કેન્ડલ જેવું ફોર્મેશન પણ આપણને મળ્યું. અને આજે પણ તમે જો તો સરસ મજબૂતી સાથે આપણને ગઈકાલનો જે ગેપ છે ક્યાંક ને ક્યાંક પૂરો કરવાની તૈયારી જોવા મળી રહી છે. ગઈકાલનો લો કવન સર ICICI બેંકમાં છે 1250 રૂપિયા. શું એને બોટમ સમજી લેવું જોઈએ, એને સપોર્ટ સમજીને અહીંયાથી ન્યૂ બાઇંગ કરવું હોય તો કરી શકાય સર ICICI બેંકમાં? ડેફિનેટલી યોમિક, જેમ તમે મેન્શન કર્યું ગઈકાલે અહીંયા આગળ આપણને ગેપડાઉન ઓપન જોવા મળ્યું હતું અને ત્યારબાદ તમે જેમ મેન્શન કર્યું એમ એક હેમર કેન્ડલ એક બોટમમાં જોવા મળી હતી અને આજે અહીંયા આગળ એક સોલિડ સ્ટ્રેન્થ દેખાડી રહ્યું છે બેન્કિંગ સ્ટોકમાં. જે પણ આપણને તેજી જોવા મળી જેમાં કન્ટ્રીબ્યુટર મેજર ICICI બેંક લાગી રહ્યો છે. તો અહીંયા આગળ લાગી રહ્યું છે કે જે કરેક્શન છે એ પતી ગયું છે અને અહીંયા આગળ ડેફિનેટલી અહીંયા વ્યૂ ઇનિશિએટ કરવા માટે રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ છે. તો ડેફિનેટલી અહીંયા આગળ લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય. તો લોંગ પોઝિશન બિલ્ડ કરવાની સલાહ મળી રહી છે ICICI બેંક, કે જેની ઉપર આપણા સૌનું ધ્યાન જરૂરથી રાખીશું. સર, વાત કરી છે હવે પ્રાઇવેટ બેંકની, તો એક વખત આપણે જરૂરથી સરકારી બેંકની વાત કરી લીજીએ. વન ઓફ ધ ફેવરેટ કે જે સૌનો ફેવરેટ સ્ટોક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. બહુ સરસ તેજી સાથે આ સ્ટોક આગળ વધતો હતો પરંતુ પ્રોફિટ બુકિંગ હવે આવ્યું તો એક વખત નીચે 1060 તરફના પણ આપણને લો અહીંયા પણ ગઈકાલે બનતા જોવા મળ્યા હતા. અહીંયા તમે જોઈ રહ્યા છો કે દરેક ઘટાડે આપણે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી SBIમાં જોવી જોઈએ કે પછી થોડુંક વેઇટ કરીશું સર્ટેન લેવલ સુધી સર? યોમિક, SBI નું ઓવરઓલ ટ્રેન્ડ તો સ્ટ્રોંગ જ છે અને ટ્રેન્ડમાં સ્ટોક ચાલી રહ્યો છે. રિસન્ટલી આપણે અહીંયા આગળ પણ કરેક્શન જોયું છે. અહીંયા SBIમાં જે ICICI કરતા જે શોર્ટ ટર્મમાં વ્યૂ થોડોક અહીંયા આગળ સાઇડવેઝનો લાગી રહ્યો છે. કેમ કે ગઈકાલે અહીંયા આગળ પણ એક હેમર કેન્ડલ બનાવી હતી પરંતુ આજના ટ્રેડિંગ સેશનમાં અહીંયા
ફોલોઅપ મૂવ મિસિંગ છે, એક સાઇડવેઝ ડાયરેક્શનમાં સ્ટોક જઈ રહ્યો છે. તો અહીંયા આગળ ફ્રેશ લોંગ 1120ની ઉપર જ બનાવવાની સલાહ રહેશે શોર્ટ ટર્મમાં. તો ત્યાં આગળ આપણને કન્ફર્મેશન રહેશે કે અહીંયા આગળ એ ગેપ ફિલ કરવા માટે આઈસીઆઈસી બેંક ગયો છે, એસબીઆઈ પણ એ ડાયરેક્શનમાં જઈ રહ્યો છે. અત્યારે ચાન્સીસ એ છે કે શોર્ટ ટર્મમાં થોડુંક 5-7 ટ્રેડિંગ સેશન સાઇડવેઝ રેન્જમાં જઈ શકે છે. તો શોર્ટ ટર્મમાં રિલેટિવલી એસબીઆઈ કરતાં આઈસીઆઈસી બેંક વધારે સારો લાગી રહ્યો છે. લોંગ ટર્મ માટે ડેફિનેટલી આ ડીપને યુટિલાઇઝ કરવી જોઈએ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી તરીકે. ઓકે, આ રીતે આપણે ખાસ કરીને જેમ સર કહ્યું તે પ્રમાણે એસબીઆઈ કે જેની પર આપણા સૌનું ધ્યાન જરૂરથી રાખીશું. પરંતુ દર્શકો નજર કરો તો માર્કેટ ન્યૂનતમ સ્તરથી સરસ ફરીથી આપણને કહેવાય કે રિકવરી બતાવી રહી છે. નિફ્ટી આપણે જોઈએ તો ડબલ સેન્ચુરી ફાઇનલી ફરીથી લગાવી રહી છે. 24,250ની તરફ જવાની પહેલ આપણને જોવા મળી રહી છે. હમણાં જસ્ટ રિસેન્ટલી 24,243 ઉપર ગયું અને બેંક નિફ્ટી તમે જુઓ તો અહીંયા સરસ 900 અંકની તેજી સાથે 56,900ની ઉપર આપણે કારોબાર કરી રહ્યો છે. 56,941 હમણાં ડે હાઈ બનેલા છે. સો લેટ્સ સે કે હવે બ્રેક કરીને 57,000 તરફ અહીંયાથી પહેલ કરે છે કે નહીં એની ઉપર આપણે થોડોક વેઇટ કરી લઈએ. પરંતુ સરસ રિકવરી આપણને જોવા મળી રહી છે. બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજના દિવસે શોર્ટ કવરિંગ ડેટા સૌથી પહેલા સ્ક્રીન ઉપર લઈને આવો. આજના દિવસે જે શોર્ટ કવરિંગ ડેટા તમે જોશો તેમાં આપણને જોવા મળશે કે ફિનટેક તમે જો, મુથુટ ફાઇનાન્સ છે, બ્લુ સ્ટાર છે, આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને બહુ સરસ આપણને શોર્ટ બિલ્ડઅપ બનતું જોવા મળી રહ્યું છે. અને એ બાદ તમે જો નજર કરશો તો આપણને આઈઆરએફ તમે નજર કરો, આઈઆરએફ છે એને સાથે સાથે તમે જોશો કે પીબી ફિનટેક છે, હેવેલ્સ છે, નુવામા છે, આ બધા સ્ટોક છે કે જેમાં બહુ સરસ આપણને અહીંયા જોવા મળ્યું છે. અહીંયા ઓવરઓલ એક થીમ હાઇલાઇટ થતી જોવા મળી રહી છે કવન સર, અને એ છે કન્ઝમ્પશન થીમ. તમે જોશો તો આજે આપણને ત્યાં સરસ મજબૂતી જોવા મળી રહી છે. આ પણ એક સેક્ટર હતું કે જે કરેક્શનમાંથી હવે ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. અહીંયા કોઈ સ્ટોક્સ તમને લાગે છે કે ફ્રેશ લોંગ કરવા માટે ઓવરઓલ 1 મહિના કે 2 મહિના પર્પઝથી એક સારી એવી પોઝિશન ઉપર આપણને જોવા મળતો હોય સર? ડેફિનેટલી યોમિક કન્ઝમ્પશન સ્ટોકમાં ગઈકાલે જોઈએ તો ત્યાં આગળ કરેક્શન પણ એવું સ્ટીપ જોવા મળ્યું હતું. ને આજે જેમ મેં મેન્શન કર્યું એમ કે અહીંયા આગળ જ્યાં આગળ શોર્ટ પોઝિશન વધારે હતી ત્યાં આગળ જ આજે આપણને શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. તો રિસ્ક રિવોર્ડ વાઇઝ જોઈએ તો એક ડાબર છે જ્યાં આગળ મલ્ટિપલ સપોર્ટ આસપાસ કાલે સપોર્ટ લઈને આજે ત્યાં આગળથી બાઉન્સ એક એટેમ્પ કરી રહ્યો છે. અને રિસ્ક રિવોર્ડ ત્યાં ઘણા ફેવરેબલ લાગી રહ્યા છે. ઉપરમાં 25 સુધી એક મીડિયમ ટર્મ આઉટલુક ત્યાં આગળ બની રહ્યું છે. તો પ્રિફર્ડ પીક એ ડાબર જ રહેશે કન્ઝમ્પશનમાં. અને ઓવરઓલ વ્યૂ થોડોક કોશિયસનો જ રહેશે માર્કેટમાં, કેમ કે આજે આપણને ડેફિનેટલી એક રિલીફ રેલી જોવા મળી છે, પરંતુ ફોલોઅપ મૂવ આવે છે કે કેમ એ થોડુંક આપણે જોવાનું રહેશે આગળ પોઝિશનલ વ્યૂથી. તો આ પ્રમાણે બી બંધ જોવા મળે છે. ડાબર છે કે જેની ઉપર આપણે ફોકસ કરવાની જરૂરથી સલાહ બની રહી છે. નેક્સ્ટ આવો બીજો પણ આપણે સ્ટોક જો વાત કરી લઈએ તો આજના દિવસે નિફ્ટીમાં સૌથી પહેલાં નજર કરીએ તો આજના દિવસ ઇવન ઇન્ડિગો તમે જુઓ, ઇન્ટરગ્લોબ એવિએશન બહુ સરસ મોમેન્ટમ જોવા મળી છે. કારણ કે એવિએશન સ્ટોક આપણને ખ્યાલ છે કે ક્રૂડ ઓઇલમાં એક ભારે અહીંયાથી વધારો થતો હતો ત્યારે કન્ટિન્યુ આ સ્ટોક પીટાતો. અને હવે આજે જ્યારે ગઈકાલે આપણે ભારતીય માર્કેટના ક્લોઝિંગથી અત્યાર સુધી આપણે જોઈએ તો 25% કરેક્શન આપણને ક્રૂડ ઓઇલમાં જોવા મળી રહ્યું છે. હવે અહીંયા ધીરે ધીરે થોડું કુલ ઓફ થતું જોવા મળી રહ્યું છે. તો શું ઇન્ટરગ્લોબ એવિએશન ઇન્ડિગો કે જે ટેકનિકલ પણ જોઈશું તો આરએસઆઈ ખાસો આપણને અહીંયા ઓવરસોલ્ડ હતું. તો અહીંયા લાગે છે કે નવું ફ્રેશ બાઇંગ અહીંયા આપણને બધું જોવા મળી રહ્યું છે. 4400 લેવલ અત્યારે હાલ આપણને ઇન્ડિગો છે સર. યોમિક અહીંયા આગળ શોર્ટ ટર્મમાં કોન્ટ્રા ટ્રેડ માટેનું એક આપણને ચાર્ટ ઉપર ગઈકાલે એક એવિડન્સ મળેલું. નીચેમાં એક હેમર કેન્ડલ વોલ્યુમ સારા એવો વોલ્યુમ સાથે જોવા મળી હતી. કાલના લોનો એક સ્ટોપ લોસ રાખીને અહીંયા આગળ આપણે બાઉન્સ માટે એટેમ્પ ડેફિનેટલી કરી શકીએ છીએ, કેમ કે શોર્ટ ટર્મમાં અહીંયા આગળ એક ઓવરસોલ્ડ ઝોનમાં છે. અહીંયા આગળ આપણે 4900 5000 સુધી એક બાઉન્સ અહીંયા આગળ એક્સટેન્ડ થતો જોવા મળી શકે છે પોઝિશનલ વ્યૂ સાથે. ઓલમોસ્ટ 10 to 15%નું અહીંયા આગળ આપણે અપસાઇડ જોઈ શકાય છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બંધ જોવા મળે છે જેની પર આપણે સૌનું ફોકસ કરીશું. માર્કેટ તમે જો ઉપર જાય છે પરંતુ ઉપર કોન્ફિડન્સ નથી આવતો અને એ લેવલ 24,220 24,230 ત્યાં જાય છે અને તરત જ માર્કેટ એક નીચે ડાઉન સાઇડ તરફ આવી રહી છે. અને 24,200 જે મેઇન પરીક્ષા હાલ આપણને જોવા મળી રહી છે. પરંતુ જોઈએ ટાઈમ આપીએ હવે થોડો અહીંયાથી સસ્ટેન થાય છે કે નહીં. મિડ કેપ સ્મોલ કેપમાં પણ સરસ મજબૂતી જોવા મળી રહી છે, પરંતુ એ પણ આપણે ખાસ કરીને આગળ વાત કરીશું. પરંતુ કવન સર આ સાથે એફ&ઓ ફંડામાં સમય થયો છે રજા લેવાનો આપની સાથે. આપના તરફથી ડિસ્ક્લેમર સર. યોમિક, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ કવન સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર.
સો આવો દર્શકો ક્વિકલી નજર કરી લઈએ કે હવે માર્કેટ હાલ આપણને નિફ્ટી જોવા મળી છે 24,200ની નજીક. ત્યાં બ્રેક લઈ રહ્યું છે, ઉપર જવું કે પાછું નીચે આવવું એ થોડું વિચારી રહ્યું છે. પરંતુ બેંક નિફ્ટી તમે જો મજબૂતી છે, 800 અંકની તેજી ત્યાં જળવાઈ રહી છે. 56,700 ઉપર છે ત્યાં સુધી વાંધો નથી, કારણ કે તમે જો એક મહત્વનું રેઝિસ્ટન્સ 50 હતું જેની ઉપર આજે ક્રોસ ઓવર જોવા મળે છે, તો એ ટકવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બી તરફ જો આપણે નજર કરીએ તો ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ. મિડ કેપમાં આપણે જોઈશું તો આજે આપણને મજબૂતી 0.5% જોવા મળી છે અને સ્મોલ કેપ બહુ સરસ મજબૂતી સાથે આપણને 0.5% મજબૂતી આપણને સ્મોલ કેપમાં જોવા મળી છે. એટલે મિડ કેપ સ્મોલ કેપ છે કે જ્યાં તો મજબૂતીનો રંગ સરસ જળવાઈ રહ્યો છે, નિફ્ટી અને બેંક નિફ્ટી કરતાં પણ વધારે છે. મીન્સ કે સ્મોલ કેપ અને મિડ કેપમાં સ્ટોક સ્પેસિફિક એક્શન વધારે છે, તે પણ આપણે સમજવાની છે. પરંતુ આવો દર્શક મિત્રો, આ સાથે F&O ફંડામાં સમય થયો છે રજા લેવાનો. જોડાઈ રહેજો, એક બ્રેક લઈશું અને બ્રેક બાદ મિડકેપ મસ્તીમાં આપણે વિસ્તારથી સમજીશું કે મિડકેપ અને સ્મોલ કેપમાં આજે જે સરસ તેજી જોવા મળી રહી છે, તો એ તેજીમાં ક્યાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે, શું કરવું આગળ, એને આપણે વિસ્તારથી સમજીશું એક બ્રેક બાદ.